સફળ રાજકારણની અંદર જેને આગળ વધવું હોય અથવા તો નેતૃત્વ શક્તિ જેનામાં પાવરફુલ હોય એવા વ્યક્તિઓની કુંડળીની અંદર આ રેખા અહીંથી નીકળીને સીધી શનિના પાર તરફ સીધી જોવા મળશે. નેતૃત્વની સાથે પ્રભુત્વ પણ જોઈએ છે, તો પ્રભુત્વની અંદર આ રેખા તમારી જે છે એ સીધી સૂર્ય તરફ જાય કે વ્હાઇટ કોલર જોબ તો ખરી જ, પણ સાથે સાથે બુદ્ધિ કુશળતા પણ એટલી જ પાવરફુલ કે જે શનિને ના મળે એ સૂર્યને મળે. હવે આ રેખા આમાંથી એક રેખા નીકળી અને બુધ તરફ જતી હોય ત્યારે આ માણસો શિક્ષક બને, આ માણસો પ્રોફેસર બને, આ વખતે સારા મોટિવેટર બને, આ સારા વક્તા બને, સારા પ્રભુત્વના કામકાજ કરવાવાળા બને. મૂળ બુદ્ધિશક્તિ દ્વારા એને કામકાજમાં લાભ મળે. તો આ રેખા તમારી સિદ્ધિ ઉપરથી આમ નીકળીને ગુરુના પાર તરફ જતી હોય તમારી, ત્યારે આ માણસ એ આધ્યાત્મિકતાની જ વાતો કરતો હોય. ઘણા નથી કહેતા કે ભાઈ 2 લગ્નના યોગ છે. હાથ પરથી દેખી શકાય, હાથ ઉપરથી છોકરા જોઈ શકાય, કેટલા સંતાન થશે એ જોઈ શકાય. હાથની મુઠ્ઠી વાળી દો તમે, પછી તમને ક્યાં ક્યાં કઈ રેખાઓ જોવા મળે, તો એક તો આ નીચેનો ભાગ તમને જોવા મળે, શુક્રવાળો છે, શુક્ર અને ચંદ્રવાળો. હવે એથી તમે ઉપર જાઓ એટલે બુધ તો ધંકાઈ ગયો, પણ આ બુધનો પહાડ જ્યાં છે ત્યાંથી સહેજ તમે નીચે આવો, આ બુધના પહાડની સહેજ નીચે આવો અને સહેજ તમે એને ત્રાસો કરો હાથને, અને પછી અહીંયા જે રેખા નીકળે, અહીંયા જે રેખા નીકળે એ દાંપત્યની પતિ પત્નીની રેખા. એક હોય તો એક પત્ની મળે, 2 હોય તો 2 પત્ની મળે. પણ આવું બધું હોવાની સંભાવનાઓ પ્રબળ બનતી જોવા મળે.